નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત વર્ગ 3 માટે કરવામાં આવી છે, જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે છે। જે ઉમેદવારો હેલ્થ સેક્ટરથી બિલોંગ કરે છે તે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। ટોટલ વેકેન્સીઝની વાત કરીએ તો 180 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને પગાર ધોરણની વાત કરીએ તો 29,200થી લઈને 92,300 સુધીનો પગાર આ જોબમાં મળવાપાત્ર રહેશે। હવે જોઈએ તો કોણ કોણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। તો બેચલર્સ ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી અથવા તો ડિપ્લોમા કરેલું હોય તે ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ફરજિયાત છે, એટલે કે CCCનું સર્ટી હોવું ફરજિયાત છે। ગુજરાતી અને હિન્દી લેંગ્વેજ કમ્પલસરી છે। એજ લિમિટની વાત કરીએ તો 18 થી 35 વર્ષ સુધીના ઉમેદવારો આ જોબ માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને SC ST OBC EWS માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો MCQ બેઝ એક્ઝામ આપવાની રહેશે અને તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને સિલેક્શન કરવામાં આવશે। એપ્લાય કરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકો છો અને GSSBની વેબસાઇટ પર જઈને પણ એપ્લાય કરી શકો છો। એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે 28 ઓગસ્ટ 2025। તે પહેલાં આ પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો છો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।